HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે કૃપાલી પરમાર। સમાચારની વાત કરીએ તો શહેરા તાલુકાના ચલાલી ગામ નજીક જંગલ વિસ્તારમાં નીલગાયના શિકાર માટે આવેલા 3 શખ્સોને શહેરા પોલીસે ફિલ્મી પીછો કરીને ઝડપી પાડ્યા। નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ગોળીબારનો અવાજ સંભળાતા તપાસ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓ કાર લઈને ફરાર થયા હતા। પોલીસે આશરે 15 કિલોમીટર સુધી પીછો કરીને બોડીદ્રા ગામ નજીક કાર પલટી ખાતા ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા। પકડાયેલ આરોપીઓ પાસેથી 12 બોર ડબલ બેરલ બંદૂક, 7 જીવતા કારતૂસ અને એક કાર સહિત કુલ 4.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે આર્મ્સ એક્ટ, વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ અને BNS મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। ગુજરાત સેન્ટિનેલ પ્રતિનિધિ મુકેશભાઈ મારવાડી, પંચમહાલ શહેરા।